આજે આપણે એવું એનર્જી ડ્રિંક બનાવવાના છે જે રેગ્યુલર રોજ એક જ ગ્લાસ પીવાથી તમને આખો દિવસ એનર્જી પણ આપશે અને તમારા શરીરની કમજોરી પણ દૂર કરી દેશે. તેના માટે આપણે એક ગ્લાસમાં ઓર્ગેનિક ગોળનું બુરવું આવે છે તે લેવાનું છે. આ એનર્જી ડ્રિંક બનાવવા માટે મેં આંબળા અને આદુનું સિરપ મેં બનાવીને સિઝનમાં ફ્રીજમાં સ્ટોર કરી લીધું હતું. જો તમારી પાસે આંબળાનું સિરપ ના હોય તો તેની જગ્યાએ તમે લીંબુનો રસ પણ 2 ચમચી લઈ શકો છો. હવે આ આંબળાના સિરપને આપણે 2 ચમચી લઈ લેવાનું છે. ત્યાર પછી ચપટી સંચળ લેવાનું છે, થોડો ચાટ મસાલો નાખવાનો છે અને આ ડ્રિંક બનાવવા માટે આપણે એકદમ નવસેકું જે પીવા માટે લાયક હોય તેવું થોડુંક જ ગરમ એવું પાણી આપણે એડ કરવાનું છે. ડ્રિંક તમે વેટ લોસ માટે પણ ઉપયોગમાં લઈ શકો છો. વર્કઆઉટ કરીને આવ્યા પછી તરત પણ લઈ શકો છો. આ એટલું એનર્જીવર્ધક ડ્રિંક છે કે તમે એક વખત પીશો ત્યાં તમને પહેલા જ દિવસે તાજગી અને સ્ટેમિનાનો અનુભવ થશે. આ ડ્રિંક એકદમ ઇમ્યુનિટી બૂસ્ટર ડ્રિંક છે. આ ડ્રિંક તમે રોજ એક ગ્લાસ પીશો તો તમને કમજોરી દૂર થશે, વેટ લોસ થશે, પૂરો દિવસ ગમે તેટલું કામ કરો થાક નહીં લાગે, શરદી પણ નહીં થાય કેમ કે તેમાં આદું પણ છે. આંબળાના રસ સાથે આપણે આદુનો રસ પણ મિક્સ કર્યો છે. તો આ ડ્રિંક તમે રોજ જ બનાવીને પી શકો છો, બાળકોને આપી શકો છો, નાના મોટા દરેક વ્યક્તિ ઘરમાં આ જ્યુસને પી શકે છે. તો આ જ્યુસને આપણે વેટ લોસ જ્યુસ પણ કહી શકીએ. તો તૈયાર છે આપણું હોમમેડ તરત જ શક્તિ આપનારું એનર્જી ડ્રિંક. આમલાના સિરપની રેસીપી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમારી પાસે આમલાનું સિરપ ના હોય તો તમે તેની જગ્યાએ 2 ચમચી લીંબુનો રસ નાખીને તમે એનર્જી ડ્રિંક બનાવી શકો છો.